હા, મારા નિલેશ કુમાર ડાયાભાઈ મહેસાણાથી આવે છે અને એમને અહીંયા એક લાઇપોસાર્કોમાનું ડિટેક્ટ થયું હતું, ટ્યુમર હતું પેટમાં. એના પછી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સ્વાતિ મેડમ અને ચિરાગ સરે એમને ઓબ્ઝર્વેશનમાં રાખી અને શું ટ્રીટ થાય છે, શું આગળની ટ્રીટમેન્ટ છે એના પ્રમાણે સજેસ્ટ કર્યું હતું. ઘણા બધા રિપોર્ટ્સ પછી મેડમે એક ફાઇનલ કર્યું કે બસ આપણે ફાઇનલી હવે સર્જરી માટે જવું જ પડે એવું છે. સર્જરી થોડી ટફ હતી. મેડમના કહેવા પ્રમાણે એમને બહુ સારી એવી મહેનત કરી અને બહુ જ સારા રિપોર્ટ્સ કર્યા કે જેનાથી આ સર્જરી કેવી રીતના ઇઝી થઈ શકે છે. અને જેટલો બને એટલો ટ્રાય કરી અને મેડમે એમને જે એક આંતરડાનું ઇન્ફેક્શન હતું, જે ટ્યુમર હતું, એ રિમૂવ કરવા માટે બહુ જ એમને મહેનત કરવી પડે એવી હતી. વાસ્ક્યુલર સર્જનને બી સાથે રાખીને ટ્રીટ કરવું પડે એવું હતું, પણ એ બધું જ સારી રીતે મેનેજ કરી અને પેશન્ટની ફેવરમાં રિઝલ્ટ લાવ્યા છે કે મલ્ટિપલ ટ્યુમર હતા. એમને એક્સપિરિયન્સ અને એમની હર્ષ સર અને સ્વાતિ મેડમના એક્સપિરિયન્સથી બહુ જ સારી રીતે ટ્રીટ કરી અને એને સારી રીતે જેટલું સૌથી પહેલા ટાર્ગેટ રાખ્યો હતો કે આપણે ઓવરઓલ ટ્યુમર રિમૂવ કરીએ અને પેશન્ટ ફરીથી હરતું પડતું થઈ શકે એવો આપણે ટ્રાય કરીએ. અને એ પ્રમાણે 100% એમને જે પ્રમાણે સૌથી પહેલા વર્બલી વાત થઈ હતી એ એમને આટલું સારું મોટું ઓપરેટ કર્યા પછી કમસે કમ 5.5-6 કલાક સર્જરી ચાલી હતી. એ સર્જરી પછી સારું એવું રિઝલ્ટ આપી અને અત્યારે 15 દિવસમાં એમને હરતા ફરતા થાય અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે એમના માટે. સો થેન્ક્સ ટુ સ્વાતિ મેડમ, હર્ષ સર એન્ડ બોથ ઓફ હિમ ટીમ. થેન્ક યુ સો મચ.